તો આપણે ફરવા નીકળ્યા છીએ કચ્છ જવા. કચ્છ હા, સામાખેરી આવી ગઈ છે અને વચ્ચે ભૂખ લાગી હોય તો ખાવા ઉભા રહીએ ઓનેસ્ટમાં. સામાખેરી હાઈવે તો બસ ત્યાં ખાઈએ હેડો પછી મળીએ. પાયલ મમ્મી સબ્જી હાલ દો. તો આપણે ત્રણ ખાઈને બહાર આવી જઈએ ઓનેસ્ટમાંથી. પપ્પાને હજુ પાછળ ઘણીવાર પાણી આવી જાય, ઘણીવાર ગોબડું આવી જાય, એવું બધું થાય. જય બિલાલ. નક્કી કરો કઈ ચો જઈએ. જો આ બાજુ પાણી, આ બાજુ કોઈ નહીં, રેતી વાળું. થોડી વાર આગળ નહીં બતાવીએ આ લાઈટો બધી કોઈથી આવો ને. તો આપણે આવી ગયા ભચાઉ, જેઠાલાલના ગામમાં. આ જેઠાલાલનું જ ગામ ને? ભચાઉ. ભુજ ભચાઉનો ભચુડી. પહોંચનો 11 થાય. રસ્તો અરે ભચાઉ ભચાઉ ગામ ભૂકંપ પછીનું એમ બધું નવું, આખું ગામ નવું. બરાબર. આની સ્ટોરી બતાવવા બધી રહી આપણે તો યુટ્યુબ ઉપર કોણ હતો ને રોટેસ્ટ એરિયા ટિકિટ લઈને ભાઈ જોવાનું. બરાબર. પણ સારું થઈ ગયું નવું. જો વ્યૂ સારો હતો પણ કેપ્ચર કરવાનું રહી ગયું. રહી ગયું. તો આપણે જઈ રહ્યા છીએ અંજાર, જેસલ જાડેજા અને તોરલની સમાધિના દર્શન કરવા માટે. તો કહેવાય છે કે જેસલ જવું જેટલો અને તોરલ તલ જેટલું આગળ વધે છે, જે દિવસે અડી જશે એ દિવસે આઈ ડોન્ટ નો બટ છે આવી કહેવતો. તો અંજારની બજારમાં કરી થોડી ખરીદી અને જમી લીધું હતું. કચ્છ આવીએ ને દાબેલી ના ખવાય એવું બને જ નહીં. કચ્છી દાબેલી. તો ભુજમાં શરૂઆત કરી સ્વામિનારાયણ મંદિરથી, કારણ કે બીજું બધું 10 વાગ્યા પછી ખોલતું હતું. તો પહેલાં પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિરમાં. તો સરસ મંદિર છે. આટલે સ્વામિનારાયણ એરિયો આયના મેલન ના હા તો નહીં તો હશે, એવું હશે. એ આયના મેલ જ છે એરિયો. તો અત્યારે તો સ્વામિનારાયણ મંદિરે જઈએ, પછી ત્યાં જવાનું. ભુજિયો ડુંગર. તો તરોઈ જેવું લાગશે. ધરોઈ જેવું નહીં પણ મરચું હોય. ધરોઈ નહીં, મરચા. મરચાની સુકવણી. સ્વામિનારાયણ મંદિર તો પતાયું. હવે જઈ રહ્યા દર્શન કરી આયા અને હવે જઈ રહ્યા આયના મેલ, વિજય પેલેસ. પછી પેલો સ્મૃતિવન જોઈએ. સ્મૃતિવન જોઈએ. પછી ઈ આવે એ જ ભુજુડી પેલું એરી એ જ બાર.
આપણે તો ગાડી પાર્કિંગ કરી દીધી અને આપણે આવી ગયા આયના મહેલની બહારની સાઈડ પાર્કિંગમાં. હવે જઈશું અંદર. અંદર જઈએ કેવું રે પ્રી વેડિંગ માટે આવેલા હોય ને બધા. સ્કૂલના પ્રવાસ સેટ કરેલા હોય એટલે બધા આવ્યા હોય. અત્યારે તો બધા સ્કૂલનો પ્રવાસ ચાલુ હોય છે. એટલી બધી આવી ઘણી બધી આવી. તો આ તો પ્રયાગ મહેલ. હવે જઈશું આયના મહેલ. પ્રયાગ મહેલમાં નહીં ગયા. પ્રયાગ મહેલ હજુ બંધ. હજુ 20 મિનિટ રહીને ચાલુ થશે એટલે આપણે પહેલાં આયના મહેલ પતાવી દઈએ. સમ ઉપર ટાવરમાં નહીં જવા દેતા. આટલે પેલા ગેલેરી ઉભું રહેવાનું. બરાબર. પાણીના કુવા. તો એડો તણ આયના મહેલમાં ટોપ તો આ પડી હતી, મસ્ત પડી હતી. મસ્ત સૂર ને તલ ને લાય સાથે સરસ સરસ. પ્રાગ મહેલ. ઓરિજિનલ સીની ડેડ બોડી. Yeah. Move. તો આયના મહેલ, પ્રયાગ મહેલ અને પૂજ્ય ડુંગર ફરીને આપણે નીકળી ગયા આગળ. તમે જોતા રહો તો આગળ નીકળ્યા છીએ. પછી આવી ગયા આશાપુરા માના મંદિરે. માતાનો મઢ. સરસ. તમે આજે તો હતું આવ્યું કોમ ચાલતું હતું ને. મંદિરના દર્શન કરીને હવે બહાર બજાર સાઈડ ઓટો મારવા. ગુલાબનું નહીં લાગતું. શાનું ફૂલ આલ્યું? કેટલા મિક્સ કલર તમને ખબર જ કમેન્ટમાં કહેજો. અને પછી આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે પી લીધી ચા. તો ધોરડો જવા નીકળાઈ હવે રણોત્સવ જોવા. શું અખાડો થાય ખબર નહીં પડે. ધોરડો જોવા. ધોરડો જો આ સાઈડ પાણી દરિયો વધારે મજા આવે. પાણી શેરવા પડી હોય. પાણી એટલે અને વિડિયા આપણે બતાવતા બધા વિડિયા છે ને, બધાના વિડિયા બહુ નહીં આવતા. જગ્યા હોય એના ખેતર કરેલા દરિયાઓને પાછો. તો હવે જોવા જઈશું રણોત્સવ. પછી જઈશું કાલ ધોળાવીરા. ધ રોડ ઓફ હેવન. અત્યારે એવું જ લાગી રહ્યું. રોડ ઓફ હેવન જ લાગી રહ્યું. ને આ રોડ જેવું. હા ત્યારબાદ દરિયો. ચલો તો બને રહેજો બ્લોગમાં. પાછા વચ્ચે બાવળી આવી છે. પહેલા ખારો પાટ હતો. બાવળી ગયા. તો આજના બ્લોગનું કરીએ છે એન્ડ. ધોળાવીરાનું સફેદ રણ અને રોડ ઓફ ધી હેવન એ નેક્સ્ટ વિડીયોમાં આવશે, નેક્સ્ટ બ્લોગમાં આવશે.
તમે નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગ કાલે આવશે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તબ તક લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.